BBA સેમેસ્ટર 3 બિઝનેસ સ્ટેટિસ્ટિક. લાસ્ટ ટાઈમ આપણે મેથડની વાત કરી હતી કે સ્કેટર ડાયાગ્રામ મેથડ, ટાઈપ્સ ઓફ લિનિયર કોરિલેશન મેથડ. એમાં આપણે ફર્સ્ટ મેથડ જે છે એ જોઈ ગયા છે કે સ્કેટર ડાયાગ્રામ મેથડ. નેક્સ્ટ બીજી બે મેથડ જે છે આ ચેપ્ટરની અંદર જેનો આપણે અભ્યાસ કરવાનો છે, એક છે કાર્લ્સ પિયર્સન મેથડ અને થર્ડ જે છે રેન્ક સ્પિયરમેન મેથડ. તો સ્કેટર ડાયાગ્રામ મેથડ વિશે આપણે વાત કરી દીધી છે. આજે આપણે નેક્સ્ટ જે છે મેથડ એની વાત કરવાની છે, કાર્લ્સ પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટમ મેથડ. કાર્લ પિયર્સન્સ પ્રોડક્ટ મોમેન્ટ મેથડ. આ મેથડ જે છે એના એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ ફોર્મ્યુલા પરથી એક્ઝામ્પલ આવે છે. તો આ મેથડ થિયરિકલ રીતે બહુ ઓછી વખત પૂછાય છે, નથી પૂછાતી, પણ આના જે ફોર્મ્યુલા, જે સૂત્ર જે છે, 5 ફોર્મ્યુલા મેન છે, એ ખાસ તૈયાર કરવાના છે. એની અંદર એનો ઉપયોગ જે છે એક્ઝામ્પલની અંદર આવે છે. તો જોઈએ આપણે મેથડ. થિયરી છે શરૂઆતમાં. કોરિલેશન કોએફિશિયન્ટ બિટવીન રેન્ડમ વેરિયેબલ ઇઝ એ ન્યુમેરિકલ મેજર ઓફ સ્ટ્રેન્થ ઓફ લિનિયર કોરિલેશન. ઇટ વોઝ સજેસ્ટેડ બાય સ્ટેટિસ્ટિશિયન કાર્લ્સ પિયર્સન કે કોરિલેશન કોએફિશિયન્ટ બિટવીન રેન્ડમ વેરિયેબલ, બે રેન્ડમ વેરિયેબલ વચ્ચેનું જે રિલેશન છે એનો ન્યુમેરિકલ મેજરની સ્ટ્રેન્થ છે લિનિયર કોરિલેશનની, એ ફર્સ્ટ ટાઈમ જે છે એ કાર્લ્સ પિયર્સને સજેસ્ટ કરી હતી. એટલે આને કાર્લ્સ પિયર્સન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. ધ ન્યુમેરિકલ મેજર ઓફ કોરિલેશન બિટવીન ટુ રેન્ડમ વેરિયેબલ એક્સ એન્ડ વાય ઇઝ નોન એઝ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન ઓર કોરિલેશન કોએફિશિયન્ટ એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય આર. આપણે આગળ પણ વાત કરી છે કે બે રેન્ડમ વેરિયેબલ વચ્ચેનું રિલેશન જે છે એને આપણે કોરિલેશન કોએફિશિયન્ટ આર તરીકે ઓળખીએ છીએ. ધ સ્કેટર ડાયાગ્રામ મેથડ કેન નોટ ગીવ અસ એક્ઝેક્ટ અમાઉન્ટ ઓફ રિલેશનશિપ બિટવીન ટુ રેન્ડમ વેરિયેબલ. કે આપણે આગળ જે ચર્ચા કરી હતી સ્કેટર ડાયાગ્રામ મેથડની, એ એક્ઝેક્ટ બે રેન્ડમ વેરિયેબલ વચ્ચેનું રિલેશન આપે નહીં. એમોંગ different method for finding to degree and direction of relationship between variable x and y. The method given by statistician Carl Pearson most accurate and is very widely used. કે આ જે છે એ મોસ્ટ એક્યુરેટેડ છે અને વાઇડલી યુઝ છે. એટલે એક્યુરેટેડ એટલે ચોક્કસ છે અને વાઇડલી યુઝ, મોટા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. કાર્લ્સ પિયર્સન હેઝ ડિફાઇન કોરિલેશન કોએફિશિયન્ટ બિટવીન એક્સ એન્ડ વાય ફોલોઈંગ વે. ફર્સ્ટ ફોર્મ્યુલા જે એની આપી કે આર ઇઝ ઇક્વલ ટુ કોવેરિયન્સ બિટવીન એક્સ એન્ડ વાય. કોવેરિયન્સ બિટવીન એક્સ એન્ડ વાય અપોન કોવેરિયન્સ બિટવીન એક્સ એન્ડ વાય અપોન standard deviation of x into standard deviation of y. or આ જે છે આને આ પ્રમાણે પણ લખી શકાય કે કોવેરિયન્સ બિટવીન એક્સ વાય અપન એસ એક્સ ઇન્ટુ એસ વાય. અને આપણે ફોર્મ્યુલા નંબર 1 આપી દઈએ. ફર્સ્ટ ફોર્મ્યુલા કોવેરિયન્સ બિટવીન x and y upon sx into sy. Sx means standard deviation of x and sy means standard deviation of y. In statistics, sigma x minus x bar all square upon n is known as second central moment and
it is denoted by mu2. mu2 is called variance of x and it is denoted by sigma x square or sx square. આ જે છે એ ફર્સ્ટ ફોર્મ્યુલા છે. હવે નેક્સ્ટ બીજી વાત જે કરેલી છે કે કોવેરિયન્સ બિટવીન એક્સ એન્ડ વાય એટલે શું? તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપન એન ઇઝ કોલ્ડ કોવેરિયન્સ બિટવીન એક્સ એન્ડ વાય એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય કોવેરિયન્સ ઓફ એક્સ. કે અહીંયા કોવેરિયન્સ ઓફ એક્સ વાય એટલે શું? તો આ જે કોવેરિયન્સ વાળી ટર્મ છે ને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપન એન ઇઝ કોલ્ડ covariance between x and y. Covariance between x and y, and it is denoted by covariance of xy. કે અહીંયા જે કોવેરિયન્સ ઓફ xy છે કોને કહેવાય કોવેરિયન્સ ઓફ xy? તો કે સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપન એન. ધેરફોર આર ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયાથી આર જે છે અને એક બીજી વાત છે કે એન સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ઇટ ઇઝ ડિનોટેડ બાય એસ એક્સ વાય and sigma x minus x bar all square is sxx and sigma y minus y bar is all square is it denoted by syy. કે અહીંયા બીજી એક વાત છે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ sxy. Sigma x minus x bar all square is equal to sxx, and third sigma y minus y bar all square is equal to syy. આ વધારાની વાત છે. આગળ આપણે ફોર્મ્યુલામાં આનો યુઝ કરશું જરૂર પડશે ત્યારે. therefore r is equal to અહીંયા r ની વેલ્યુ આપણે મૂકી દઈએ. therefore r is equal to covariance between x and y is equal to sigma x minus x bar into y minus y bar upon r upon n into sx sy. આ જે છે સેકન્ડ ફોર્મ્યુલા આરની કે અહીંયા કોવેરિયન્સ બિટવીન એક્સ વાય અપન એસ એક્સ એસ વાય અહીંયા વેલ્યુ મૂકી દઈએ. કોવેરિયન્સ બિટવીન એક્સ એન્ડ વાય કોવેરિયન્સ ઓફ એક્સ વાયની વેલ્યુ શું છે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપન એન. તો આની અંદર મૂકી દઈએ તો આ ફોર્મ્યુલા બનશે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપન એન ઇન્ટુ એસ એક્સ એસ વાય. Moreover, sx and sy is equal to sigma x minus x bar all square upon n and y minus y bar sigma all square upon n. કે બીજી એક વાત જે આપણે કરી છે અહીંયા કે r માટે sx અને sy શું થાય? તો કે અથવા તો ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઈએ કે sx અને sy. અહીંયા sx એટલે sxx એટલે શું? તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. એવી જ રીતે sx ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપન એન એન્ડ sy ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y માઇનસ વાય બાર ઓલ સ્ક્વેર અપન એન. ફોર્મ્યુલા થોડીક અટપટી છે પણ બરાબર આપણે પ્રેક્ટિસ કરશું પછી મેન જે ફોર્મ્યુલા છે એ જ યાદ રાખવાની છે જે એક્ઝામ્પલની અંદર આવશે અને એક્ઝામ્પલની
રકમ અથવા ક્વેશ્ચન જોઈને ખબર પડે આપણે કે કઈ ફોર્મ્યુલા અહીંયા વાપરશું. તો અત્યારે આપણે માત્ર ચર્ચા કરી દઈએ, પછી આપણે નક્કી કરીએ કઈ કઈ ફોર્મ્યુલા તમારે તૈયાર કરવાની છે, યાદ રાખવાની છે. સો એસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર અપન એન સ્ક્વેર રૂટ. સિમિલરલી એસ વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર અપન એન ઇન સ્ક્વેર રૂટ. ધેરફોર આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપન સ્ક્વેર રૂટ ઓફ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર, ઓર ઇટ ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા જે છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અપન અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈએ એસ એક્સ અને એસ વાયની. જો આ ફોર્મ્યુલા કઈ રીતે આવશે, સેકન્ડ ફોર્મ્યુલા જે છે ને આની અંદર ફોર્મ્યુલા નંબર 2, આની અંદર એસ એક્સ અને એસ વાયની વેલ્યુ મૂકીએ તો આર ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે ઉપર તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપન એન ઇન્ટુ નાવ એસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર રૂટ ઓફ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપન એન એન્ડ એસ વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર અપન એન. હવે જો અહીંયા છે ને બંને જગ્યાએ સ્ક્વેર રૂટ એન છે, આ સ્ક્વેર રૂટ એન અને આ સ્ક્વેર રૂટ એન. રૂટ એન ઇન્ટુ રૂટ એન મીન્સ એન, એટલે આ બંને સાથે મળીને શું થાય એન, અને એ એન છે આ એન સાથે કેન્સલ થાય, તો આની સાથે કેન્સલ થાય એટલે ફાઇનલી આર ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને, આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપન સ્ક્વેર રૂટ ઓફ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર ઇન્ટુ વાય માઇનસ વાય બાર સ્ક્વેર સિગ્મા વાય માઇનસ વાય બાર સિગ્મા, અલગ અલગ સ્ક્વેર રૂટ લખીએ તો પણ ચાલશે. તો આ જે છે એ આરની બીજી ફોર્મ્યુલા, સેકન્ડ ફોર્મ્યુલા જે છે આરની, કે આર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ બાર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપન સ્ક્વેર રૂટ ઓફ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર, or it is equal to s x y upon s x x into s y y. ફોર્મ્યુલા નંબર 2, અને આપણે નંબર 2 આપી દઈએ કે r ઇઝ ઇક્વલ ટુ, જે ઉપરવાળી ટર્મ છે શું છે તો કે s x y, અને નીચેવાળી જે ટર્મ છે શું છે તો કે એસ એક્સ એક્સ, અહીંયા જે લખ્યું હતું ને આપણે એસ એક્સ એક્સ, અને એસ એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર છે, ત્યારે અહીંયા સ્ક્વેર રૂટમાં છે એટલે એસ એક્સ એક્સ અને એસ વાય વાય શેમાં આવશે, સ્ક્વેર રૂટની અંદર, કે રૂટની અંદર એસ એક્સ એક્સ ઇન્ટુ એસ વાય વાય. તો આ જે છે નેક્સ્ટ ફોર્મ્યુલા છે. એના પછી જો આ એસ એક્સ એક્સ અને એસ વાય વાયની ફોર્મ્યુલા લખવી હોય તો લખી શકાય કે એસ એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વેર એસ first of all s x y is equal to sigma x minus x bar into y minus y bar is equal to n xy minus n into x bar y bar, or it's equal to sigma xy n into sigma xy minus
સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપન એન. આ જે ફોર્મ્યુલાઓ છે એસ એક્સ વાય અને એસ એક્સ એક્સ અને એસ વાય વાય એ જે આપણે જરૂર પડશે ત્યાં જ ઉપયોગ કરશું, બાકી આની કોઈ જરૂરિયાત છે નહીં. ફોર્મ્યુલા હમણાં એક નવી મેળવવા માટે આની જરૂર પડશે એટલા માટે આપણે લખીએ. અને બુકની અંદર આપેલી છે સેકન્ડ એસ એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ એન ઇન્ટુ एक्स बार स्क्वेर और इट इज इक्वल टू एन इंटू सिग्मा एक्स स्क्वेर माइनस सिग्मा एक्स होल स्क्वेर अपॉन एन. एंड लास्ट फॉर्मूला एस वाई वाई इज इक्वल टू सिग्मा वाई माइनस वाई बार होल स्क्वेर इज इक्वल टू सिग्मा वाई स्क्वेर माइनस एन इंटू वाई बार होल स्क्वेर इज इक्वल टू एन सिग्मा वाई स्क्वेर माइनस सिग्मा वाई होल स्क्वेर अपॉन एन. तो आ जे त्रणेय फॉर्म्यूला है एस एक्स वाय एस एक्स एक्स एंड एस वाय वाय. सब्स्टिट्यूट रूल्स ऑफ एस एक्स वाय एस एक्स एक्स एंड एस एक्स वाय. अपनी जे फॉर्म्यूला नंबर 3 आनी अंदर वेल्यू मूकी दईए. आ एक आ बे अने आ त्रीजी फॉर्म्यूला. जो आनी अंदर वेल्यू मूकशुं तो शुं थशे? तो नेक्स्ट फॉर्म्यूला जे छे 4 ए आपणने मळशे. केवी रीते? एस एक्स एक्स नी वेल्यू जो आर इज इक्वल टू therefore r is equal to sxy. sxy means n into sigma xy minus sigma x into sigma y upon n. આ શેની વેલ્યુ છે? sxy ની. હવે અપન સ્ક્વેર રૂટ ઓફ sxx. sxx એટલે શું? આ ફોર્મ્યુલા n into સ્ક્વેર રૂટની અંદર આવશે n into सिग्मा एक्स स्क्वेर माइनस सिग्मा एक्स होल स्क्वेर अपॉन एन इंटू एस वाई वाई मीन्स एन इंटू सिग्मा वाई स्क्वेर माइनस सिग्मा वाई होल स्क्वेर अपॉन एन. हवे जो अहींया छेदमां आ एन छे, अहींया छेदमां आ स्क्वेर रूट एन अने स्क्वेर रूट एन એટલે આ બંનેનો ગુણાકાર થાય n. अंडर रूट एन इंटू अंडर रूट एन मीन्स एन અને એ એન જે છે આની સાથે કેન્સલ થઈ જશે એટલે કે ધેરફોર આર ઇઝ ઇક્વલ ટુ ઉપર શું છે તો કે સિગ્મા એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન સ્ક્વેર રૂટ ઓફ એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ सिग्मा एक्स होल स्क्वेर અને સેકન્ડ y માટે n इंटू सिग्मा वाई स्क्वेर माइनस सिग्मा वाई होल स्क्वेर. तो आ जे छे ए आर नी नेक्स्ट फॉर्म्यूला અને આપણે ફોર્મ્યુલા નંબર 4 આપી દઈએ. तो वेल्यू मूकी अने आनी फॉर्म्यूला बुकनी अंदर अहींया सिग्मा एक्स आपेलुं छे, प्रिंट मिस्टेक छे, सुधारी नाखजो. बुकमां अहींया आ खाली सिग्मा एक्स अने सिग्मा वाय छे, खरेखर अहींया शुं आवशे सिग्मा एक्स स्क्वेर अने अहींया आवशे सिग्मा वाय स्क्वेर. एटले बुकनी अंदर जोई लेजो, ए मिस्टेक छे बुकमां, प्रिंट मिस्टेक. हवे नेक्स्ट जे एना पछीनी पांचमी फॉर्म्यूला छे एना माटे शुं कहे छे तो के when the value of x bar and y bar are integer we use the formula number 3. કે x બાર અને y બારની વેલ્યુ ઇન્ટીજર હોય ત્યારે આપણે ફોર્મ્યુલા નંબર 3 આ વાપરશું. ઇન ધી મોસ્ટ ધ કેસ ઓફ વેલ્યુ x બાર એન્ડ y બાર આર નોટ ઇન્ટીજર ઇન સચ એ કેસ વી યુઝ ધ ફોર્મ્યુલા નંબર 4. કે જ્યારે વેલ્યુ જે છે ઇન્ટીજર ફોર્મમાં નહીં હોય ત્યારે આપણે ફોર્મ્યુલા નંબર 4 જે છે વાપરશું. વેન વેલ્યુ ઓફ રેન્ડમ વેરિયેબલ
are large in magnitude in or fraction, the calculation of r by above method becomes very tedious. કે જ્યારે આરની વેલ્યુ જે છે એ ક્યાં તો ફ્રેક્શનના સ્વરૂપમાં હોય અથવા વેરી લાર્જ એટલે બહુ મોટા આંકડા હોય ત્યારે આ કેલ્ક્યુલેશન જે છે એ ટેડિયસ બને, કંટાળાજનક બને. ઇન ધીસ સિચ્યુએશન શોર્ટકટ મેથડ ઇઝ યુઝ ટુ કેલ્ક્યુલેશન ઓફ આર. કે આ પરિસ્થિતિની અંદર શોર્ટકટ મેથડ દ્વારા આર મેળવવામાં આવે. આપણે આગળ તમે પણ આંકડાશાસ્ત્રની અંદર ધારેલ મધ્યકની રીત વાપરેલી છે કે મધ્યક બહુ મોટા આંકડા હોય ત્યારે પહેલેથી ધારી લઈએ અને પછી આપણે એક મેથડ કરીએ. એવી જ મેથડ અહીંયા વાપરવાની છે. વી નો ધેટ આર ઇઝ સો defined that the r independent of the unit of random variable x and y. Let us u is equal to x minus a upon h and y is equal to v is equal to y minus b upon k. કે ધારેલ મધ્યકવાળી જે રીત છે એમાં શું કરવાનું છે તો કે u is equal to x minus a upon h and y, v is equal to y minus b upon k by new variable generated by change of origin and scale from random variable to x and y respectively. કે અહીંયા જે છે h અને k greater than 0 છે અને a b h k રિયલ નંબર છે. and r of xy is equal to r of uv. કે r of xy is equal to r of uv થાય. Thus, by changing origin and scale of the random variable, values of r does not alternate. Applying the properties and calculation of r and made by easy. કે નવી ફોર્મ્યુલા જે છે કે અહીંયા x અને y ને u અને v માં કન્વર્ટ કરી દઈએ પછી ફોર્મ્યુલા જે છે આના માટે શું થાય તો કે જે આ આપણે ધારી લઈએ કે u is equal to x minus a upon h and v is equal to y minus b upon k. Then r is equal to n into sigma uv, n into sigma uv minus n into sigma uv minus sigma u into sigma v. x ની જગ્યાએ u અને y ની જગ્યાએ v લખીએ આની અંદર upon square root of n into sigma u square minus sigma u all square into second n into sigma v square minus sigma v all square. It's formula number 5. આ પાંચમી ફોર્મ્યુલા કે x અને y ની જગ્યાએ આપણે શું લઈએ છે તો કે u અને v. So in this situation u is equal to where u is equal to x minus a upon h and v is equal to y minus b upon k, or u is equal to x minus a and v is equal to y minus b. Also a is equal to assume mean of series x. Capital A is equal to assume mean of series x. કેપિટલ એ શું છે તો કે એઝ્યુમ મીન ધારેલ મધ્યક કઈ સિરીઝનો એ સિરીઝનો. સેકન્ડ કેપિટલ બી ઇઝ એઝ્યુમ મીન ઓફ સિરીઝ વાય કે વાય વાળી સિરીઝ છે એનો એઝ્યુમ મીન શું છે તો કે બી. એચ મીન્સ કોમન ફેક્ટર ઓફ સિરીઝ એક્સ. કોમન ફેક્ટર ઓફ series x and k means common factor of series y કે y વાળી સિરીઝ છે એનો કોમન ફેક્ટર જે છે એ k છે, h k.
Next, sigma u. What is sigma u? Sigma u means some deviation of series x. Sum of deviation of series x, and sigma v means sum of deviation of series y. sigma v એટલે y વાળી સિરીઝ જે છે એનું સમ ઓફ ડેવિએશન. sigma u square means sum of square deviation of series x. sum of square deviation of series x. અને sigma v square means sum of square deviation of series y, and lastly sigma u into v means sum of the product of deviation of x and y. sum of the product deviation of x and y. x and y. So note the value of r is lies between આપણી જે ફોર્મ્યુલા છે એના બધી ટર્મ છે. અલગથી નોટના 4 મુદ્દા આપેલા છે કે ધ વેલ્યુ ઓફ આર ઇઝ ઓલવેઝ લાઇઝ બિટવીન -1 to +1, કે આરની વેલ્યુ હંમેશા -1 અને +1ની વચ્ચે હોય. મીન્સ -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન ઓર ઇક્વલ ટુ +1. સેકન્ડ, આર ઇઝ બી એબ્સોલ્યુટ મેઝર એન્ડ ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ યુનિટ ઓફ મેઝરમેન્ટ, કે આર જે છે એબ્સોલ્યુટ મેઝર છે અને એના યુનિટ જે છે એનાથી ઇન્ડિપેન્ડન્ટ હોય. નેક્સ્ટ થર્ડ, આર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ચેન્જ ઓફ ઓરિજિન એન્ડ સ્કેલ, કે ઓરિજિન અને સ્કેલ જે છે એનાથી તમે આર જે છે એ ઇન્ડિપેન્ડન્ટ છે એટલે એને ચેન્જ કરી શકો. કે આપણે આ જે ધારીએ છીએ ધારેલ મધ્યકની રીત અહીંયા વાપરી શકાય. u ઇઝ ઇક્વલ ટુ x માઇનસ a બાય h એન્ડ v ઇઝ ઇક્વલ ટુ y માઇનસ b ઓપન k. ફોર્થ, આર સ્ક્વેર ઓલવેઝ બિટવીન 0 to 1. અહીંયા આનો સ્ક્વેર આર સ્ક્વેર, આર જે છે -1 અને +1 ની વચ્ચે છે તો સ્ક્વેર જે છે હંમેશા પોઝિટિવ હોય. માઇનસનો સ્ક્વેર પોઝિટિવ થાય એટલે કે -1 થી 1 જે છે ક્યાં થઈ જાય તો કે આર સ્ક્વેર 0 to 1. મેરિટ એન્ડ ડીમેરિટ ઓફ પિયર્સન કોરિલેશન મેથડ, કે આના મેરિટ અને ડીમેરિટ જે છે આપેલા છે જોઈ લઈએ આપણે. ધ ઓનલી મેરિટ ઓફ કાર્લ્સ પિયર્સન કોએફિશિયન્ટ કોરિલેશન ઇઝ ધેટ ધ મોસ્ટ પોપ્યુલર મેથડ ફોર એક્સપ્રેસિંગ the degree and direction linear association between two random variable in term of pure number independent of unit and random variable. કે આનો જે મેરિટ છે ફાયદો જે છે એ મેથડ જે છે પોપ્યુલર મેથડ આ કે એક્સપ્રેસિંગ ઓફ ડિગ્રી એન્ડ ડિરેક્શન ઓફ લિનિયર એસોસિએશન, કે ડિગ્રી અને ડિરેક્શન જે છે એ દર્શાવે છે બે રેન્ડમ વેરિયેબલ વચ્ચે, એનો ફાયદો છે. હાવેવર ફોલોઈંગ આર સમ ડીમેરિટ્સ ઓફ ઇટ, કે આના ગેરફાયદા પણ છે. R does not give any idea about the existence of cause and effect of relationship between two random variables. Hence, any interpretation of R should be done very carefully. કે R જે છે એ એના existence of cause અથવા તો effect of relationship એના વિશે જે છે એ આઈડિયા આપે નહીં. આ ફર્સ્ટ ડીમેરિટ છે. સેકન્ડ, ઇટ ઇઝ ઓનલી મેઝર ઓફ ધ ડિગ્રી ઓફ લિનિયર relationship between random variable. If the relationship is not linear, the calculation of R does not any meaning. કે જ્યારે રિલેશનશિપ જે છે લિનિયર હોય, સુરેખ હોય, રેખીય હોય તો જ આ મેથડ વપરાય, બાકી આના સિવાય હોય તો આ મેથડ વાપરી શકાય નહીં. આ આનો ડીમેરિટ છે. સેકન્ડ. થર્ડ જે છે, ધ કોમ્પ્યુટેશન ઓફ આર cumbersome and time consuming compared to other method, કે આ જે મેથડ છે એમાં અધર મેથડ કરતાં થોડોક સમય જે છે વધારે લાગે અને કેલ્ક્યુલેશન કરવી પડે બરાબર, એ એનો એક ડીમેરિટ છે. નેક્સ્ટ ફોર્થ, ઇટ ઇઝ વેલ્યુ ઇઝ unduly affected by extreme items, that is R is highly influenced by the extreme pair of the observation. કે આની અંદર the value of unduly affected,
કે માત્ર હાઈ જે છે એક્સ્ટ્રીમ પોઈન્ટ લેવામાં આવે તો એની ઓબ્ઝર્વેશન જે છે એ ઇન્ફ્લુઅન્સ કે હાઈલી ઇન્ફ્લુઅન્સ કે બહુ વધારે ઓછી થઈ શકે જો એના એક્સ્ટ્રીમ પોઈન્ટની વેલ્યુ લેવામાં આવે તો આ જે છે એ કાર્લ્સ પિયર્સન મેથડ છે. આપણે વાત કરીએ એ પ્રમાણે કાર્લ્સ પિયર્સન મેથડ મોટે ભાગે જે છે એ થિયરિકલ રીતે પૂછાતી નથી, બહુ ઓછી વખત પૂછાય. થિયરિકલ ક્વેશ્ચનમાં આપણે આગળ ચર્ચા કરી ગયા છે, એમાં ફર્સ્ટ જે છે ઇન્ટરપ્રિટેશન ઓફ આર છે, અથવા તો ટાઈપ્સ ઓફ લિનિયર કોરિલેશન છે, અને થર્ડ સ્કેટર ડાયાગ્રામ મેથડ. આ આઈએમપી ક્વેશ્ચન છે, એની સાપેક્ષે આ મેથડ બહુ ઓછી વખત પૂછાય છે. આનો એક્ઝામ્પલ 100% પૂછાય છે. એટલે એમાં આ ફોર્મ્યુલાઓ જે છે એનો આપણે યુઝ કરવાનો છે. ફોર્મ્યુલા થોડીક એ પ્રમાણે છે, હાર્ડ છે, પણ આપણે 1-2 એક્ઝામ્પલ કરશું એટલે સરળતાથી યાદ રહી જશે અને ક્યારે કઈ ફોર્મ્યુલા વાપરવી એ પણ ખ્યાલ પડી જશે. તો આપણે આજે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આનો એક્ઝામ્પલ જે છે જોઈશું. થેન્ક યુ.